હાલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી મારા જે પણ નવા વિડીયો આવે તે આપ સુધી પહોંચી શકે. તો આજે આપણે આજની ટેટ 1માં જે હાયરિંગ હતી, જે જોરદાર સુનાવણી હતી, પોણી કલાક કોર્ટ મેટર ચાલી, તો એમના વિશે વિડીયો ઓલરેડી મૂકી જ દીધો છે ઓરિજિનલ, કે કોર્ટરૂમમાં શું શું દલીલો થઈ, સરકારી વકીલે શું દલીલ કરી છે, અને છેલ્લે ઉમેદવારના વકીલે શું દલીલ કરી છે, અને જજ સાહેબે શું નિવેદન આપ્યા છે, તે દરેક વસ્તુ ઓરિજિનલ વિડીયો જે કોર્ટરૂમનો છે તે ઓલરેડી આપણી ચેનલમાં મુકાઈ ગયો છે. પરંતુ હવે આપણે એમનું ગુજરાતીમાં વિશ્લેષણ કરીએ કે કહેવા શું માંગે છે, તે આખી દલીલના અંતે શું કહેવા માંગે છે તેના વિશે આપણે વાત કરીએ. તો આપણે શરૂ કરીએ, ચાલો. તો આપણે જોઈએ, ટાટ પરીક્ષા વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી. ટાટ નહીં પણ ભૂલથી લખાઈ ગયું છે, તે ટેટ પરીક્ષા છે. ટાટની જગ્યાએ ટેટ વાંચવાનું છે. તો 500 જગ્યાઓ ખાલી રાખી ભરતી આગળ વધારવા સરકારની તૈયારી હતી. તો આપણે જોઈએ કે હાઈકોર્ટમાં શું થયું છે. આપણે પૂરો વિડીયો તો ઓલરેડી મૂકી જ દીધો છે, તે જોઈ લેવો. અને એમનું આ ગુજરાતીમાં વિશ્લેષણ છે. જે લોકોને ઇંગ્લિશમાં સમજ ન પડતી હોય અથવા તો ઓછું ફાવતું હોય, તો એમના માટે આ એક ગુજરાતી સાર કાઢ્યો છે. તો એમના માટે આ છે. તો રાજ્યભરમાં મંજૂર થયેલી 11,000 વિદ્યાસહાયકોની ભરતીમાં ટેટ પરીક્ષામાં 18 ગુણના ખોટા પ્રશ્નો મુદ્દે કોર્ટમાં સેંકડો ઉમેદવારોએ અરજીઓ કરી છે. જેની સુનાવણી દરમિયાન સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી કોર્ટમાં આવેલા અરજદારો માટે 500 બેઠકો ખાલી રાખી અને બાકીની જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી આપવી જોઈએ. કેસના ગુણ-દોષના આધારે કોર્ટ નિર્ણય કરે ત્યારબાદ જ બાકીની ભરતી કરવામાં આવશે. એટલે કે હાઈકોર્ટ આગળની ભરતી PML બહાર પાડવાની મંજૂરી આપે, એવી રીતે સરકારી વકીલે કીધું હતું. તો 500 જગ્યાઓ ખાલી રાખવા કોર્ટ સરકારને આદેશ કરે તો તેમને શો વાંધો છે, એવું હાઈકોર્ટે સરકારને આદેશ કરે તો તમને શો વાંધો છે એવું હાઈકોર્ટે ઉમેદવારોના વકીલને એવું પૂછ્યું કે ભાઈ 500 જગ્યાઓ ખાલી રાખવા માટે કોર્ટ સરકારને આદેશ કરે તો તમને શું વાંધો છે. તો સરકારે એવી પણ રજૂઆત કરી હતી કે 11,000 વિદ્યાસહાયકની પોસ્ટ પર ટેટ પરીક્ષાના વિવાદને લીધે રોક લાગી છે. આ ટાટની જગ્યાએ ટેટમાં શું ભૂલથી ટાટ થઈ ગયેલું છે, પરંતુ તમે ભરતી કેલેન્ડર બહાર પાડી દીધું છે. આ દરમિયાન હાઈકોર્ટે અરજદારોને એવી ટકોર કરી હતી કે કુલ ખાલી જગ્યાઓમાંથી 500 જગ્યાઓ ખાલી રાખવા કોર્ટ સરકારને આદેશ કરે તો તમને શું વાંધો છે. એટલે ઉમેદવારને એવું કીધું કે તમને કંઈ વાંધો છે, 500 જગ્યાઓ તમારા માટે ખાલી રાખશે તો સરકારને 10,500 જગ્યાઓ ભરવા દો, કેમ કે 11,000 છે એમાંથી 500 તમારા માટે અનામત રાખશે. તો સરકારને 10,500 ભરવા દો, તમારા 500 માટે કંઈ આ 10,500 રાહ જોઈને ન બેસે એવું. અને માત્ર તે સિવાયની જગ્યાઓ ખાલી રાખવા દો. તો 500 ઉમેદવારો માટે થઈને સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાવશો નહીં. ગુણ-દોષના આધારે કેસનો આખરી નિકાલ આવે ત્યારે તે નિર્ણય સૌને બંધન કરતા રહેશે. સરકાર પણ અરજદારોની જગ્યાઓ ખાલી રાખવા તૈયાર છે. જેવા જવાબમાં અરજદારો તરફના પક્ષે કહ્યું હતું કે 500 બેઠકો ખાલી રાખવામાં આવશે, તેથી પસંદગીની જગ્યા પર નોકરી મળી શકશે નહીં. તો અરજદારના વકીલે એવું કીધું કે તમે 500 જગ્યાઓ ખાલી તો રાખો, પરંતુ જિલ્લા પસંદગીમાં એ લોકોને પસંદગીનો જિલ્લોની જગ્યાઓ બધી જતી રહી, તો એ લોકોને એ લાભ નહીં મળે પસંદગીના જિલ્લાની. તો હાલ પૂરતી નિમણૂક ન આપવા માટે એ લોકોના વકીલે દાદ કરી છે, એટલે કે માંગ કરી છે કે હાલ પૂરતી હમણાં નિમણૂક ન આપો, હમણાં ભરતી અટકાવી રાખો. તો અરજીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડીને હાલ પૂરતી નિમણૂક ન આપવા માટે દાદ આપવામાં આવી છે. તો યાદ રાખજો
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવાની મંજૂરી મળી ગઈ છે. તો એમણે એમ કીધું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડો, પરંતુ નિમણૂક ન આપતા, કેમ કે ત્યારબાદ જિલ્લા પસંદગીની પ્રક્રિયા ન આપતા એમ ત્યાં અટકાય, ખાલી મેરિટ લિસ્ટ બહાર પાડો એમ. પરીક્ષાના 1 થી 18 પ્રશ્નો ખોટા હોવાનું કહીને તેના માર્ક્સ આપવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે સરકારે કહ્યું હતું કે આ સવાલો ખોટા છે કે નહીં તે કોર્ટ દ્વારા નક્કી થાય પછી જ માર્ક્સ આપી શકાશે. સરકારે એવી પણ રજૂઆત કરી હતી કે જો આવી રાહત આપવામાં આવશે તો બીજા 5000 ઉમેદવારો પણ કોર્ટમાં દોડી આવશે અને એક પ્રશ્ન માટે પણ તેને ધ્યાને લેવો પડશે. તો સરકારે એવું કીધું કે આવી રીતે જો આમ ભરતી લંબાવી રાખશો તો થોડોક ટાઈમ થાય તો બીજા 5000ને એમ થાય ચાલો અમે પણ કોર્ટ કેસમાં જોડાઈ જઈએ, તો એ બીજા 5000 ઉમેદવારો આવી જાય અને આવી રીતે જ ભરતી લંબાયા રાખશે અને એક પ્રશ્ન લઈને પણ આવી જાય અને એમને તો એમનો પણ ધ્યાને લેવો જ પડે ને. તમે આ લોકોનો લો છો તો બીજા આવશે એનો પણ લેવો જ પડશે ધ્યાને. તો બીજો મુદ્દો હતો મેરિટ લિસ્ટ પ્રમાણે જ તેમને નિમણૂક આપવી જોઈએ એવું અરજદારે કીધું છે. કે બીજી તરફ અરજદારોએ કહ્યું હતું કે જો 11,000 સ્કૂલો હોય અને 11,000 શિક્ષકોની ભરતી કરવાની હોય તો મેરિટ લિસ્ટ પ્રમાણે જ તેમને નિમણૂક આપવી જોઈએ. ઉમેદવારોએ આ બાબતને સ્પષ્ટ કરવા માટે એક સ્પેશિયલ ચાર્ટ બનાવીને પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી બુધવાર પર મુલતવી રાખી છે. ત્યારબાદ ટાઈમ ઓફ થઈ ગયો હતો કોર્ટનો, એટલા માટે આ દલીલ અધૂરી રહી ગઈ હતી. બાકી આજે જ ફાઇનલ ચુકાદો આવી જાય તેવી જોરદાર દલીલો બંને સાઈડથી થતી હતી, પરંતુ ટાઈમ ઓફ થઈ ગયો હતો હાઈકોર્ટનો, એટલા માટે જજ સાહેબે ત્યાં જ અટકાવી અને આમ તો 31 જુલાઈ આપી હતી, પરંતુ આ લોકોએ ફરીવાર માંગ કરી કે વહેલું બને એટલું વહેલું કેસ પતાવે અને અમને વહેલી ડેટ આપો, એટલે પાછી બુધવારે એટલે કે 22 જુલાઈએ ફરીવાર ટેટ 1ની હિયરિંગ છે. તો એવું લાગી રહ્યું છે કે હવે ફાઇનલ ચુકાદો દૂર નથી રહ્યો અને PML તો બહુ જલ્દી આવી જ જશે, કેમ કે PML આપવાની મંજૂરી તો હાઈકોર્ટે આપી જ દીધી છે. તો PML તો આવી જ જશે. તો જોઈએ હવે બુધવારે એટલે કે 22 તારીખે શું નિર્ણય આવે છે તે એના ઉપર હવે આપણી નજર રહેશે બધાની. એટલે 22 તારીખે ફરીવાર મળીશું અને શું કોર્ટ મેટર થઈ છે, કોર્ટરૂમમાં શું ચાલી રહ્યું છે તે દરેક વાત તમારા સમક્ષ રાખીશ અને ઓરિજિનલ વિડીયો અને સાથે આવી રીતે ગુજરાતીમાં સમજૂતી પણ આપીશ, જેથી કરીને આપ સૌ સુધી મારો વિડીયો પહોંચી રહે. તો આપશ્રીને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલ, વિડીયો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.